અને એ ટાઈમે પાર્વતી સ્વયં ભગવાન શિવને કહે છે મારા અગસ્ત્ય ઋષિ મુનિને આમંત્રણ આપવું છે. ત્યારે ભગવાન શિવ કે ધ્યાન રાખજે, હા તું જેટલા નાના માને છે ને એટલા નાના નથી આ. તો પાર્વતીને થોડોક અંદર અહંકાર હતો, અભિમાન હતું. અરે હું તો અન્નપૂર્ણાનો અવતાર છું. શેનો અવતાર છું? અન્નપૂર્ણાનો. હું આખા દુનિયાને જમાડી શકતી હોય તો ઋષિ નહીં જમાડી શકું. ભગવાન શિવની વાત ફરી પાર્વતીએ ના માણી અને પરિણામ એ ઋષિને આમંત્રણ જ્યારે આપ્યું ને, ઋષિ તો આવ્યા પણ સાહેબ જે જમવાનું ચાલુ કર્યું ને, એ ઋષિએ જમવાનું ચાલુ કર્યું. તમે જેટલું એ ભંડારમાં રસોઈ હતી બધી ખાલી થઈ ગઈ. લો, હા, ટોટલી રસોઈ ખાલી થઈ ગઈ. હવે એ પાર્વતીએ જગતના નાથને પ્રાર્થના કરી, પ્રભુ કાંઈક લીલા કરો. જો હવે લીલા નહીં કરો તો મારું નાક કપાઈ જશે, અન્નપૂર્ણાનું નાક કપાઈ જશે. એટલે એ સ્વયં ભગવાન બટુક રૂપ લઈને આવીને કહે છે અન્નપૂર્ણાને કે ભિક્ષાં દેહી મૈયા. હવે પાર્વતી કે હજુ એક ઋષિ બેઠા છે, હજુ એ ધરાય નથી ને બીજા ઋષિ આવી ગયા. આવું કરો બોલ, હલવાના કે ન હલવાના? એટલે પાર્વતી અંદર જે વધ્યું ઘટ્યું હતું ને એ આ જે ભિક્ષા માગવા આવ્યા હતા એમને આપ્યું. એમને થોડુંક ખાઈને એમને હાથ ધોઈ નાખ્યા સાહેબ, અને પાણી પણ પી લીધું. તો અમારા સાધુ સંતોની અંદર છે ને સાહેબ, જમવા બેસશે ને અમે ગોવિંદભાઈ, તો અમે એકદમ જ્યાં પંગતમાં બેઠા હોય ને તો હાથ ના ધોઈ નાખીએ અમે. હાથ અમે પંગતમાં બેઠા હોય તો અમારાથી હાથ ના ધોવાય. જો હાથ ધોઈ નાખો ને તો બીજા જે બેઠા ને મહાત્મા આવીને આવી સંભળાવે. હા, બહુ સાધુની ભેગા જમવું એટલે સાહેબ બહુ ડખો, બહુ આ મર્યાદા એટલી બધી રાખવી પડે. બધા સાધુ જમી રે પંગતની અંદર ને લાગે કે આવો વાંધો ને, પછી એ હાથ ધોવાય ત્યાં સુધી. એકવાર જો હાથ ધોવાઈ ગયો તો બધા જ પંગતના સાધુઓ જે ખાતા હોય ને એ પણ સાઈડમાં મૂકીને હાથ ધોવાનું શરૂ કરી દે. હા, તો આ બટુકજીએ તો હાથ ધોઈ નાખ્યા. આ પડખે અગસ્ત્ય ઋષિ મુનિ કે તું મારે તો જમવાનું બાકી હતી ને તમે હાથ ધોઈ નાખ્યા કે હું શું કરું બોલો છે. એટલે એ બટુકજીએ અન્નપૂર્ણાને હાંચવી લીધા, કારણ કે હાથ ધોવાઈ ગયો. એટલે સાહેબ હવે અગસ્ત્ય ઋષિ મુનિ મહારાજ ભંડામાંથી કોઈ પણ આઈટમ મંગાવે નહીં, મર્યાદા વિરુદ્ધ થઈ જાય પછી મંગાવે તો. એટલે બટુકજીએ કોને હાંચવી લીધા? માં અન્નપૂર્ણાને. અને પછી અગસ્ત્ય ઋષિ મુનિ કહે છે તમે પાણી પણ પી લીધું તો મારે પણ પાણી પીવું છે, તો કઈ રીતના પીવું? ત્યારે એ બટુક યાની કે ભગવાને કહ્યું કે જ્યારે દ્વાપર યુગની અંદર હું અવતાર લઈશ અને વ્રજની અંદર 12 મેઘ ખાંગા થશે ને, ત્યારે જેટલું તમારે પાણી પીવું એટલું પી લેજો, તમને કોઈ રોકશે નહીં સાહેબ. હા, એ આજે વિચાર કરો, આખો કાળ જતો રહ્યો અને દ્વાપર સુધીની ઋષિ મુનિ અગસ્ત્યજી પાણી માટે તરસતા હતા. અને ભગવાને એ ઋષિને કહ્યું કે હવે તમારો પાણી પીવાનો વારો આવ્યો છે. એક બાજુ પાણી પીતા જાઓ અને એક બાજુ ઇન્દ્રને વરસાદ ભલે ગમે તેટલો પાડો એટલો પાડે. હા સાહેબ, તમે જો ભાગવતની અંદર એક ઇતિહાસથી બીજા ઇતિહાસો અંદર સંકળાયેલા છે. હા, એટલે ભાગવતની અંદર કહેવાય છે કે વિદ્યાવતામ ભાગવતે પરીક્ષા. કોઈ પણ વિદ્વાની પરીક્ષા લેવાય તો ભાગવતમાં લેવાય. હા, કારણ કે સાહેબ આની અંદર એટલું બધું રહસ્ય છે, એટલું બધું ગૂઢ અંદર આપેલું છે કે તમે જો અંદર ઊંડાણમાં જાઓ ને તો સાહેબ પત્તો જ ના લાગે કે આ ક્યાંથી ક્યાં વાત દોડી. એટલે અમારા જેવા વક્તાએ બહુ ચિંતન ને મંથન કરીને તમને સરળ રીતના એ ભાગવત તમારા હૃદયમાં બેહી જાય, ભગવાનની લીલાઓ. હા, તો તમને એ ભગવાન ઉપર અનુગ્રહ રહે, એ ભગવાન ઉપર તમને પ્રેમ રહે,
એ ભગવાન ઉપર તમારી આસ્થા પણ ટકી રહે. હા, બાકી જો એક એક અધ્યાય વાંચવા જઈએ તો તમને ઉતરે એવું જ નથી મગજમાં. હા, બિલકુલ નહીં. એટલે એ સમય સુખદેવ મહારાજ પરીક્ષિત રાજાને કહે છે કે રાજન, હવે ભગવાનની રાસ પંચાધ્યાયની કથા આવે છે. કઈ? રાસ પંચાધ્યાયની કથા. આ કથા સાહેબ શિવ અને જીવની કથા છે. આ કથા પ્રેમ તત્વની કથા છે. પણ આ પ્રેમ કેવો છે એટલું જાણજો. હા, અત્યારના પ્રેમ જેવો પ્રેમ નથી. આ પ્રેમ સમર્પણનો છે સાહેબ. આ પ્રેમ અપેક્ષા વગરનો છે. આ પ્રેમ ક્યાંય માપવાનું આવતું નથી. બાકી અત્યારે તમે જોવા જાઓ, એનિવર્સરી આવે કે બર્થડે આવે ને એટલે તરત કે ભાઈ મારે એપલ મોબાઈલ જોશે મારા બર્થડેમાં. લોલો હલવાય કે 1.25 લાખની આને અડાડી કે મને સીધી ગયા. કેટલા લાખની? 1.25 લાખની અડાડી દીધી. પણ પ્રેમની અંદર સાહેબ કોઈ અપેક્ષા ના હોવી જોઈએ. હવે તમે જો આગ્રાનો તાજમહેલ જોવા માટે એક પતિ પત્ની પોતે ગયેલા આગ્રાનો તાજમહેલ જોવા માટે. અને એ તાજમહેલ જોઈને એની પત્ની એના પતિને કહ્યું, કેવું સરસ, જો તમે એક શાહજાદે એક મુમતાજની પાછળ આટલો સરસ તાજમહેલ બનાવી દીધો. ત્યારે એની પત્ની કે હું કદાચ ના હોય તો તમે શું કરો? તાકે હું છગનલાલ ઘરે ટિફિન બધાને ટિફિન ખાઉં બેઠો બેઠો. આ છગનલાલનું ઘરે ટિફિન બંધાવો ને ટિફિન બેઠા બેઠા ખાઓ, તો બીજું કંઈ કરો નહીં. ત્યારે એના પતિએ બહુ સરસ કહ્યું સાહેબ, હા બહુ સરસ. અને શું कि कौन कहता है कि ताजमहल बनाने के लिए दौलत नहीं मिलती? कौन कहता है कि ताजमहल बनाने के लिए दौलत नहीं मिलती? दौलत तो बहुत मिलती है पर ऐसे मुमताज नहीं मिलती साहब. आ रुपया घणा मळे पण जे मुमताजे जे प्रेम कर्यो छे, आ जे राधाए प्रेम कर्यो छे, जे गोपीए प्रेम कर्यो छे, जे मीराए प्रेम कर्यो छे, एवो प्रेम आज मारो ने तमारो होय ने तो आ प्रेम तत्व अमर बने. बाकी ज्यां अपेक्षा होय, ज्यां भावना होय, ए प्रेम छे ने साहेब आ शरीर में जीव छे त्यां सुधी रे, बाकी त्यां प्रेम लुप्त थई जाय छे. हाँ, एम आज रास पंचायतनी कथा में कोई अपेक्षा नहीं साहेब. अरे साहेब एक दिवस भगवान कृष्ण ने राधा बन्ने जना बैठेला था. जो आ प्रेम तत्व की बात करो, बन्ने जना बैठेला था. अने ए टाइमे राधाए कृष्ण ने शू कह्यु कि कृष्ण तू काळो छे ने हूँ धोળી छुं तो आपणी जोड़ी की सरस लागे छे. अत्यारे કેટલી સરસ લાગે છે આપણા બંનેની જોડી. તું કાળો હું ધોળી. પણ એ રાધા કહે છે કદાચ જો તું ધોળો હોત અને હું પણ ધોળી હોત તો કેટલા સરસ દેખાતા આપણે બંને. ત્યારે કનૈયાએ કહ્યું કે રાધા સાંભળ, જો હું ધોળો હોત ને તો આ જગત તારી સામે ના જોવત, આ જગત મારી સામે જોવત. હા, પણ તારી સામે જોઈએ છે ત્યારે મને આનંદ આવે છે. હા, બાકી જો ભગવાને આજે મારું ચહેરો જો ધોળો બનાવી દીધો હોત તો રાધા તારા જે વખાણ થાય છે એ વખાણ ના કરત સાહેબ. એટલે સાહેબ કવિએ બહુ સરસ બધી વાતો કરી અને કહ્યું શું કે કાળો પુરુષ રૂપાળી કન્યા એ રાધા કૃષ્ણની જોડી. સાંભળજો, કાળો પુરુષ રૂપાળી કન્યા એ રાધા કૃષ્ણની જોડી, પણ કાળી કન્યા રૂપાળો પુરુષ એ રોજની માથા કૂટ. હા, રોજની માથા કૂટ થાય સાહેબ. અને એમાંય જો ન કરે નારાયણ, ઓલી કાળી હોય અને ઓલો જન જો પુરુષ ધોળો હોય અને કોક બેન જો ઓલાની સામે જોવે તો હાજે ઓલાનો વારો કાઢી નાખે. ક્યાં નજર દોડાડતા હતા, ક્યાં નજર ફરતી હતી તમારે? થાય કે ના થાય સાહેબ?
કારણ કે એને ખબર છે ઓલી બહેને કે હું કાળી છું એટલે મને જોવા નથી, પણ એ ભાઈ છે એના પતિને જોવે કે આ ક્યાં નજર દોડાડે છે. એટલે કાળી કન્યા રૂપાળો પુરુષ હોય તો રોજની માથા રોજ ડખા. એટલે કૃષ્ણે કહ્યું કે રાધા હું કાળો છું ને એમ જ તારી કિંમત છે. હા, જો ભગવાને મને ધોળો બનાવ્યો હોત તો રાધાની કોઈ કિંમત. આનું નામ સાહેબ પ્રેમ કહેવાય. તમે જો આખી ભાગવતની અંદર ક્યાંય રાધા અને કૃષ્ણની સામે ઝઘડો નહીં થયો, ક્યાંય નહીં. અને અત્યારે હૂતો ને હૂતી બાજે, એક આ રૂમમાં હોઈ જાય ને એક આ રૂમમાં હોઈ જાય. આપણા ડેવ થાય કે સાલું આ કઈ દિશા તરફ આ સંસાર ચાલ્યો જાય છે. તમે જુઓ સાહેબ ક્યાં જઈને ઉભું રહે બધું. એક તો આન બાન સમાજની જાળવવા માટે આજે બાપ પણ કાંઈ બોલી શકતો નથી. દીકરીનો વાક હોવા છતાંય એને જાહેરની અંદર સાહેબ ઘરમાં એના દીકરાને પણ મારવો પડે છે. હા, ઘરની મર્યાદા જાળવવા માટે. બાકી એ સ્ત્રીની સામે જ્યારે એના પતિને મારે તો સાહેબ કેવું છે વાતાવરણ, એ સ્ત્રી એને કેવું આમ લાગતું હશે બોલો જોઈએ. એટલે આખો સમય તમે જો સાહેબ પલટો ખાઈ ગયો આખો સમય. હા, પણ સુખદેવ મહારાજ પરીક્ષિત રાજાને કહે છે કે રાજન શું કહે છે? ભગવાન પિતા રાત્રિ શરદોત્ફુલ્લ મલ્લિકા વિક્ષ્યમ્રંતો મનસ્ચક્રે યોગી માયામુપાશ્રિત. સુખદેવ મહારાજ પરીક્ષિત રાજાને કહે છે કે રાજન ભગવાન પિતા રાત્રિ, હા, અને યોગમાયામુપાશ્રિત, જે આ રાસ પંચાધ્યાયની કથા હું તને જ કહેવા જઉં છે ને, એ યોગ માયાને સાથે રાખીને આ કથા કરવી પડે છે. હા, યોગ માયા, કારણ કે આ રાસ રમવાનો છે અને રાસની અંદર યોગ માયાને પણ માધ્યમ બનાવી અને શરદ પૂર્ણિમાનો જે આ ચાંદ ખીલી રહ્યો છે